એવી રીતે મિત્રો આગાહી હતી, એવી જ રીતે મધ્ય ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતની અંદર અત્યારે હાલ ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે મિત્રો, અને હજી પણ આવનારા 3 કલાક માટે ખૂબ જ અત્યંત ભારે વરસાદની આગાહી છે. ઘણી જગ્યાએ અમદાવાદની અંદર પાણી ભરાયાના પણ સમાચાર મળી રહ્યા છે મિત્રો. જે મુજબ આગાહી હતી એ મુજબ વરસાદી સિસ્ટમ અત્યારે હાલ ગુજરાત ઉપર સક્રિય થઈ ગઈ છે, અને આ જે વરસાદી સિસ્ટમ સક્રિય છે તે હજી 3 કલાકમાં તો અતિ ભારે વરસાદની આગાહી છે જ, પણ હજી પણ આવનારા દિવસોની અંદર, એટલે કે હજી પણ 2 થી 3 દિવસમાં રાજ્યમાં મધ્યમથી લઈને ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો. એટલે ખાસ કરીને અત્યારે હાલ સાચવવા જેવી પરિસ્થિતિ જે કહી શકાય તે અહીંયા આગળ જોવા મળી રહી છે મિત્રો. અત્યારે હાલ આપણે ન્યૂઝ ચેનલના માધ્યમથી માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો આપણે થોડુંક ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ માહિતી આપીએ. અને અમદાવાદની અંદર અત્યારે હાલ મુશળધાર વરસાદ પડ્યો છે, અને ઈસનપુરનું પોલીસ સ્ટેશન રોડ પર પાણીમાં ગરકાવ ઈશ્વર કૃપા સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અત્યારે હાલ, અને મહેસાણાના વિસનગરમાં પણ જળબંબાકાર આવા અત્યારે હાલ સમાચાર ન્યૂઝ ચેનલના મારફતે પણ આપણને જોવા મળી રહ્યા છે મિત્રો.